નમસ્કાર ખાખીના યોદ્ધાઓ. આજે આપણે અગત્યના કરંટ અફેર્સની અંદર શું જોવાના છે તો કે અગત્યના દિવસો વિશે જાણવાના છે, કોઈ અધિકારીઓની નિમણૂક અંગે જાણવાના છે અને અગત્યના એવોર્ડ્સ મળ્યા છે તો એમના વિશે જાણવાના છે. તો તમારી સાથે તૈયારી કરતા મિત્રોને આ બધી માહિતી શેર કરો અને વિડીયોને પણ શેર કરો. તો ચાલો આપણે આ અગત્યના પ્રશ્ન વિશેની જાણકારી મેળવીએ. એમાં પૈકી પહેલો પ્રશ્ન કંઈક ખાસ હેલ્થની તૈયારી કરે છે તો એમના માટે ખાસ અગત્યનો પ્રશ્ન છે ભાઈ. શું છે પ્રશ્ન તો કે સર્વાઇકલ કેન્સર અભિયાનમાં કઈ મહાનગરપાલિકા ગુજરાતની અંદર પ્રથમ ક્રમે આવી છે હાલમાં ભાઈ? તો પહેલા તો સાહેબ આ સર્વાઇકલ કેન્સર અભિયાન છે શું? મિત્રો તમને ખાસ જણાવી દઉં, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી 28 ફેબ્રુઆરીના દિવસે ભારતના જે વડાપ્રધાન છે એમના દ્વારા આ સર્વાઇકલ કેન્સર અભિયાનની શરૂઆત કરવામાં આવેલી. એની અંદર જે કેન્સરની વાત આવે છે એસપીવી, કે જે ખાસ તો મહિલાઓ છે એમની અંદર, એમાં પણ જે દીકરીઓ છે 14 વર્ષથી નાની, એમની અંદર જે કેન્સર થાય છે એ કેન્સરનું રાહત મેળવવા, એની નાશ કરવા માટે આ રસીના અભિયાનની શરૂઆત કરવામાં આવેલી. કયા દિવસે શરૂઆત કરી હતી ખાસ યાદ રાખશું, 28 ફેબ્રુઆરી. એટલે કે મિત્રો કયો દિવસ તો કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે જ આ અભિયાનની શરૂઆત કરી હતી. અને આ અભિયાનથી ગુજરાતની અંદર એવી એક મહાનગરપાલિકા છે કે જેમણે 100% લક્ષ્યાંક પૂરો કર્યો છે. મિત્રો 4 ઓપ્શન આપ્યા છે. ગુજરાતની એક મહાનગરપાલિકા રાજકોટ છે, જુનાગઢ છે, અમદાવાદ છે કે નવસારી. તો મિત્રો તમને ખાસ જણાવી દઉં કઈ મહાનગરપાલિકા છે તો કે રાજકોટ. અને કેન્સરની વાત આવી તો મિત્રો તમને ખ્યાલ છે 4 ફેબ્રુઆરીના રોજ કયો દિવસ ઉજવાય છે? વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કયો દિવસ? વિશ્વ કેન્સર દિવસ ઉજવાય છે. અને જે આની અંદર એક ટેસ્ટ કરવામાં આવે છે, પેપ સ્મીયર ટેસ્ટ, પેપ સ્મીયર ટેસ્ટ કરવામાં આવે છે. કયા કેન્સરની અંદર? મિત્રો સર્વાઇકલ કેન્સરની અંદર. આ સર્વાઇકલ કેન્સર એ ગર્ભાશયને લગતું કેન્સર છે. ખાસ યાદ રાખશો મિત્રો, શેને લગતું કેન્સર છે? ગર્ભાશયને લગતું કેન્સર છે. અને કેન્સરની જે અલગ અલગ પ્રકારની સારવાર પૈકી કઈ સારવાર કરવામાં આવે? કિમોથેરાપી સારવાર પણ કરવામાં આવે છે. અને ખાસ મિત્રો એમની અંદર કોબાલ્ટ 60 નામના તત્વોનો પણ ઉપયોગ થાય છે. આ બધી જ અગત્યની માહિતી. હેલ્થની તૈયારી કરો છો તો ખાસ અગત્યનો આ પ્રશ્ન તમારા માટે કહી શકાય. તો ચાલો આવો બીજો જ કંઈક અગત્યનો પ્રશ્ન પણ જાણીએ. ન્યાયતંત્રને લગતો પ્રશ્ન છે ભાઈ. તાજેતરમાં ભારતનું સંપૂર્ણ પેપરલેસ ન્યાયતંત્ર વાળું રાજ્ય કયું બન્યું છે? મિત્રો પેપરલેસ નો હેતુ હું તો કે કાગળનો ઉપયોગ કરવાનો જ નહીં, જેમાં ટેકનોલોજીના માધ્યમથી, મતલબ કે સોશિયલ મીડિયાના માધ્યમથી એપ્લિકેશનો થકી જે પણ રાઇટિંગ કરી એપ્લિકેશનમાં લખીને જ ન્યાય કરવાનો. એના લીધે કાગળની બચત થશે. આવું શરૂઆત કરનાર પ્રથમ ન્યાયતંત્ર વાળું રાજ્ય ભારતનું એક બન્યું છે. આ બધું રાજ્ય બન્યું છે. એ રાજ્ય વિશે જાણીએ તો કયું રાજ્ય છે મિત્રો? તો કે સિક્કિમ. કયું છે? સિક્કિમ. સાહેબ સિક્કિમ રાજ્ય આખું ન્યાયતંત્ર આ રાજ્યમાં પેપરલેસ બન્યું. સાહેબ એમની પહેલા ભારત દેશની અંદર દેશની પ્રથમ એવી કોઈ હાઈકોર્ટ હતી કે સાહેબ જેણે આવી પેપરલેસ બની હતી દેશની એવી કોઈ પ્રથમ હાઈકોર્ટ. મિત્રો ખાસ તમને જણાવી દઉં, કેરળની અંદર, કેરળને હવે તો આપણે શું કહીએ છીએ મિત્રો? કેરળમ. શું કહીએ છીએ? કેરળમ. કેરળમની અંદર આવી સૌપ્રથમ હાઈકોર્ટ બની હતી. ક્યાં? તો કે કેરળમની અંદર. એક માણસ સંપૂર્ણ પેપરલેસ હતી. એ સિવાય બીજી વાત કરું મિત્રો તો દેશની સંપૂર્ણ ઈ કોર્ટ, મતલબ એવી કોઈ બની હોય ભારતની અંદર તો કોણ હતું? હૈદરાબાદની અંદર. ક્યાં? હૈદરાબાદ. આપણે યાદ રાખશું બે, આની અંદરથી યાદ રાખશું. ખાસ પેલા તો સિક્કિમની અંદર વાત કરી તો સાહેબ સિક્કિમ છે એ શું? તો કે સાહેબ સિક્કિમની રાજધાની શું છે મિત્રો? તમને જણાવી દઉં, ગંગટોક. કઈ છે એની રાજધાની? ગંગટોક. આ પણ ખબર હોવી જોઈએ. હવે સાહેબ સિક્કિમની અંદર વાત આવી તો મિત્રો ભારતનું સૌથી ઊંચું જે શિખર છે ને, કાંચનજંગા, જેમ દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ નેપાળની અંદર આવ્યું છે 8848 મીટર ઊંચાઈ. તો મિત્રો મને કોમેન્ટમાં તમે ખાસ એક જણાવજો કે આમની ઊંચાઈ કેટલી છે. અને હા, ભારતનું સૌથી ઊંચું શિખર છે તે કયા રાજ્યમાં આવેલું છે? તો એ જ પણ યાદ રાખશું મિત્રો, ક્યાં આવેલું છે? સિક્કિમની અંદર આવેલું છે. ક્યાં છે? સિક્કિમની અંદર. અને બીજું હજી પણ સિક્કિમ વિશે થોડીક બાબતો જાણીએ મિત્રો તો ભારતનું સૌપ્રથમ ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરનાર રાજ્ય પણ કયું હતું? તો કે સિક્કિમ. ભારતનું સૌપ્રથમ ઓર્ગેનિક ખેતી ની શરૂઆત કરનાર રાજ્ય પણ કોણ હતું? સિક્કિમ. અને મિત્રો ખાસ
પર્યાવરણની અંદર શુદ્ધતા રહે એ માટે સૌપ્રથમ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકનાર રાજ્ય પણ ભારતનું કહેતો પણ સિક્કિમ. પ્લાસ્ટિક પર સૌપ્રથમ પ્રતિબંધ મૂકનાર રાજ્ય પણ કયું હતું? સિક્કિમ. મિત્રો ખાસ આ પણ યાદ રાખવાનું છે આ બધી જ બાબતો. અને હા ભાઈ, તમે ગ્રામ સેવકની તૈયારી કરો છો તો એના માટે પણ આ પ્રશ્ન ખાસ અગત્યનો છે અને એમને પણ આ શેર કરજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ચૂંટણી પંચને લગતો કંઈક પ્રશ્ન એવો છે કે ભારતીય જાહેર વહીવટ સંસ્થા મુજબ રાજ્ય ચૂંટણી પંચ ગુજરાતનું એનો કેટલામો ક્રમ છે? પેલો સાહેબ ભારતીય જાહેર વહીવટ સંસ્થા છે ને એ શું કામ કરે? તો ગુજરાત સિવાય ભારતની અંદર જેટલા પણ રાજ્યો આવ્યા છે એ બધા રાજ્યોમાં ચૂંટણી કેવી રીતે પારદર્શકતાથી કરવામાં આવે છે એ બધી નોંધણી કરે છે, એનું ધ્યાન રાખે છે અને પછી એના આધારે ક્રમાંક આપે છે. શું આપે છે? ક્રમાંક આપે છે. તો મિત્રો તમને ખાસ જણાવી દઉં, આમની અંદર ગુજરાતનો ક્રમાંક કઈ પ્રથમ છે નહીં. ગુજરાતનો ક્રમાંક પ્રથમ નથી. તો ખાસ જણાવી દઉં સાહેબ, ગુજરાતનો ક્રમ કેટલામો છે? 20મો. કેટલામો છે? 20મો. તો સાહેબ આના અહેવાલ મુજબ પ્રથમ ક્રમે કયું રાજ્ય છે એવું પણ પૂછે. પ્રથમ ક્રમે મિત્રો રાજ્ય કહે તો હરિયાણા. કયું છે? હરિયાણાની અંદર ખાસ મિત્રો યાદ રાખશું, આ પ્રશ્ન પણ બનશે. ગુજરાતના રાજ્ય ચૂંટણી પંચનો 20મો ક્રમ છે અને જાહેર વહીવટ સંસ્થા મુજબ આનો ક્રમ કેટલામો છે? પ્રથમ છે. પ્રથમનો હેતુ શું? તો કે સાહેબ આની અંદર એટલી નિષ્પક્ષતાથી ચૂંટણી કરવામાં આવે છે કે કોઈ જગ્યાએ બેવડું મતદાન નથી કરવું પડતું, કોઈ દંગાઓ નથી થતા, પારદર્શકતા રહી છે અથવા તો લોકોને એટલો સંતોષ હોય છે. એના આધારે ક્રમાંક આપીને આનો પહેલો નંબર આવ્યો છે. અને ગુજરાતનો કેટલામો નંબર આવ્યો છે મિત્રો? 20મો. મતલબ કે આમાં ગુજરાત રાજ્ય કંઈક ને કંઈક પારદર્શકતા લઈ આવવાની જરૂર છે. ખાસ અગત્યનો પ્રશ્ન આ પણ કહી શકાય. ચાલો નેક્સ્ટ મુદ્દાની અંદર જાતા જઈએ. કંઈક ક્રમાંકને લગતો પ્રશ્ન છે. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2026માં ભારતનો ક્રમ કેટલામો છે? સાહેબ આ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ એટલે શું? મિત્રો તમને ભારતમાં તમે કદાચ પત્રકાર છો તો તમે પત્રકાર એટલે શું? તો કે સ્વતંત્રતાનો અધિકાર આપણે કહીએ ને 19A 1 મુજબ અનુચ્છેદ. તમે વાણી સ્વતંત્રતાનો અધિકાર હોય તો તમે કોઈ પણ પક્ષ વિરુદ્ધ બોલો છો, કોઈ સરકાર વિરુદ્ધ બોલો હો તો તમને અટકાવવામાં નથી આવતા. એવી સ્વતંત્રતા શું ભારતમાં છે? એના આધારે આણે એક ક્રમ જાહેર કર્યો છે. શું આવી સ્વતંત્રતા ભારતમાં પત્રકારોને આપવામાં આવે છે? એ ભારતમાં આનો પ્રથમ ક્રમ છે નહીં. તમને પહેલા તો ખાસ જણાવી દઉં સાહેબ, વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે એવો કયો દેશ છે કે જ્યાં કોઈ પત્રકાર છે કે તેમને સૌથી વધારે સ્વતંત્રતા આપવામાં આવે, એમને કોઈ નિયમો કે કાયદાનો દબાવ વગર કામ કરવાની છૂટ આપવામાં આવે? મિત્રો એવો પ્રથમ ક્રમે કોઈ જો દેશ હોય તો એ દેશનું નામ છે નોર્વે. ઉગતા સૂર્યનો દેશ નોર્વે. બીજા ક્રમે કોઈ કે મિત્રો આની અંદર દેશ, તો મિત્રો એ દેશનું નામ છે સ્વીડન નામનો દેશ. કયો છે? સ્વીડન નામનો દેશ. તો શું છે ભારતનો ત્રીજો ક્રમ પણ હશે? ના ભાઈ, ભારત 1 થી 20માં, 1 થી 50માં, 1 થી 100માં ક્યાંય છે નહીં. મિત્રો ખાસ જણાવી દઉં, ભારતનો આનો ક્રમ કેટલામો છે? 157મો ક્રમ છે. કેટલામો છે? 157માં ક્રમે છે. અને આની અંદર ભારતે કંઈક ને કંઈક પત્રકારોને છૂટછાટ આપીને એમને બંધારણના એક અનુચ્છેદ, ખાસ યાદ રાખશો, બંધારણનો અનુચ્છેદ 19(1) મુજબ એમને સ્વતંત્રતા છે કે તે કોઈ પણ પક્ષ વિશે, વ્યક્તિ વિશે કે સંસ્થા વિશે સત્ય છે તે બોલી શકવાની ભારતમાં સ્વતંત્રતા છે. પણ શું આવી સ્વતંત્રતા આપવામાં આવે છે? એને લગતું આ ઇન્ડેક્સ બહાર પાડે છે. ચાલો આવો જ અગત્યનો બીજો પણ પ્રશ્ન જાણીએ. મિત્રો એક સંગઠન આવ્યું છે ઓપેક. સાહેબ ઓપેક સંગઠન એટલે શું છે? પહેલા તો તમને જણાવી દો મિત્રો, હાલની અંદર જે યુદ્ધના માહોલ વચ્ચે આ ખૂબ અગત્યનો પ્રશ્ન કહી શકાય. કારણ એટલા માટે કે સાહેબ આ ઓપેકની અંદર જે ખનિજ તેલ છે, એમાં પેટ્રોલ છે, ડીઝલ છે, એલપીજી છે, સીએનજી છે, એના સભ્યો આમાં બધા એડ થયા હોય અને એ સભ્યો એડ થયા હોય એમાંથી એક દેશ એવો છે જેણે હાલમાં ખસી જવાની જાહેરાત કરી ઓપેક સંગઠનમાંથી. ઓપેક સંગઠનમાંથી ખસી જવાની જાહેરાત કરનાર દેશ UAE છે, યુનાઇટેડ આરબ ઓફ અમીરાત, અબુ ધાબી એનું પાટનગર એ છે. તો સાહેબ ઓપેકનું પૂરું નામ પણ પૂછે, ચર્ચામાં છે તો ખાસ યાદ રાખશું. ઓપેકનું પૂરું નામ કંઈક આવું છે, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. આવું કંઈક નામ છે. કયું વિધાન સાચું છે? તો ચાલો પહેલા તો જાણીએ, ખબર હોવી જોઈએ. ખસી જવાની જાહેરાત કરનાર UAE છે, એક ખબર છે તો કે હા. તો સાહેબ એક ખબર છે તો કે પેલો આવે છે, આમાં પણ પેલો છે. હા,
તો સાહેબ ઓપ્શન જોઈને પણ નક્કી કરવાનું. તો તમને જણાવી દો મિત્રો, 1 અને 2 બંને સાચા છે. તો સાહેબ આ ઓપેક જે સંગઠનની વાત કરો છો એના સ્થાપક સભ્યો કયા છે, મતલબ એના સ્થાપક સભ્ય દેશો કયા છે એ પણ તમને ખબર હોવી જોઈએ. મિત્રો તમારે જાણવા છે એના સ્થાપક સભ્ય દેશો કોણ કોણ છે. તો મિત્રો એક સરસ મજાનું સૂત્ર છે ને, હા આ તમારી સાથે તૈયારી કરે છે ને એમને પણ આ સૂત્ર શેર કરજો. વિસ્કી શું છે? વિસ્કી. ભાઈ પીવાની વિસ્કીની વાત નહીં કરતો, એવું સૂત્ર છે ભાઈ. શું છે? વિસ્કી. સાહેબ આના સ્થાપક સભ્ય દેશો હે. તો સાહેબ વિસ્કી એટલે કોણ એવું થશે સાહેબ? વી એટલે વેનેઝુએલા. વી એટલે વેનેઝુએલા નામનો દેશ. સાહેબ આઈ એટલે કોણ? ઇન્ડિયા. ના ભાઈ ઇન્ડિયા નથી. આઈ એટલે હે ઈરાક. કોણ છે? ઈરાક. સાહેબ એસ એટલે કોણ મિત્રો? સાઉદી અરેબિયા. કોણ છે? સાઉદી અરેબિયા. અને કે એટલે કોણ મિત્રો? તો કે કુવેત. કોણ છે? કુવેત. અને પાછો આઈ આવ્યો મિત્રો. આઈ એટલે કોણ છે મિત્રો? તો કે ઈરાન નામનો દેશ. આ 5 ઓપેકના સ્થાપક સભ્ય દેશો હે. આ પણ ટ્રીક તમને ગમશે તો કે હા. તો મિત્રો તમારી સાથે તૈયારી કરે ને એમને પણ આ ટ્રીક શેર કરજો અને તમે પણ યાદ રાખજો કે ઓપેકના સ્થાપક સભ્ય દેશો કયા છે. ચાલો મિત્રો અગત્યનો બીજો પ્રશ્ન પણ જાણીએ. એ પહેલા હાલમાં જ મિત્રો એક પરીક્ષાની જાહેરાત થઈ છે હેલ્થને લગતી, MPSW FSW. તો મિત્રો એનો સિલેબસ તમે જોયો હશે. આ સિલેબસને જોયા પછી તમને એમ થયું છે કે આપણે આની તૈયારી કરવી છે, ખૂબ જગ્યાઓ આવી છે. તો જે પણ મિત્રો આની સાથે સંકળાયેલા છે અને આ મિત્રોને આપણે હેલ્થને લગતો કોર્સ લેવો છે તો ખાસ અગત્યનો મિત્રો માત્ર 3 મહિનાની ફી કેટલી છે? 299. અને કોઈ વિદ્યાર્થી આના 6 મહિના માટે લેવા માંગે છે તો આની ચાર્જિસ કેટલો છે? 499. આની અંદર તમારે જે પણ વિષયની તૈયારી કરવા માંગો છો પાર્ટ A અને B, મતલબ હેલ્થનો આખો પોર્શન આવી જશે અને અન્ય જે વિષયો છે એ બધા જ પણ આવી જશે. તો તમારી સાથે તૈયારી કરે છે એમને આ શેર કરો અને આગળ વધો. ચાલો આગળ વધીએ મિત્રો એક પ્રશ્નમાં પાછા. સરસ મજાનો પ્રશ્ન. હમણાં જ આપણે ગુજરાત રાજ્યનો એક સ્થાપના દિવસ આવ્યો હતો એને લગતો પ્રશ્ન છે. સાહેબ હાલમાં સુરત ખાતે 66માં રાજ્ય કક્ષાના ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. કેટલામો? 66મો. તો સાહેબ પહેલા તો એ ખબર હોવી જોઈએ ને કે એની સ્થાપના ક્યારે થઈ. ખ્યાલ હોય તો આવડી જાય તો કે હા. બીજું 1 મે 1960 ના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ ખાતે કર્યું હતું કે થયું હતું? 2 મુદ્દા આપ્યા છે. કયું વિધાન સાચું છે? પહેલા તો તમને ખબર હોવી જોઈએ આ બેમાં એકાબીજા મુદ્દા સંકળાયેલા છે. પહેલા તો ગુજરાત રાજ્યની સ્થાપના મિત્રો પહેલા તો કઈ 1 મે 1960 ના રોજ ક્યાં કરવામાં આવી હતી? સાબરમતી આશ્રમ. કઈ જગ્યાએ? અમદાવાદની અંદર સાબરમતી જે આશ્રમ છે ત્યાં કરવામાં આવેલી. તો કે યસ. પણ બીજું પણ પાસે માહિતી તમને ખબર હોવી જોઈએ કે એમની જે સાબરમતી આશ્રમ ખાતે ઉદ્ઘાટન ઇન્દુલાલ યાજ્ઞિકે કર્યું હતું. ખ્યાલ હોવો જોઈએ. પણ મિત્રો તમે જાણો છો કે આમનું ઉદ્ઘાટન ઇન્દુલાલ યાજ્ઞિકે નહીં પણ રવિશંકર રાવળે કર્યું હતું. કોણે કર્યું હતું મિત્રો? રવિશંકર રાવળ નામના વ્યક્તિએ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન સાબરમતી આશ્રમ ખાતે 1 મે 1960 ના રોજ. એટલે એક જવાબ ક્લિયર થયો તો કે આ મુદ્દો આવશે નહીં. તો હવે પેલો વૈધો હે એક પણ નહીં, ઓપ્શન પણ આવે. પેલો વૈધો હે મતલબ આ ઓપ્શન નથી આવતો. બીજો હાલો બીજો ઓપ્શન આવતો નથી. 1 અને 2 તો કે ઈ પણ આવશે તો કે નહીં. 2 ઓપ્શન નીકળી ગયા ને, 2 વૈધા 1 અને D. હવે એક સાચો છે કે નહીં જાણીએ. હાલમાં સુરત ખાતે જ ઉજવણી થઈ હતી તો કે હા. અને 66માં હતો. જો તમને ખબર છે કે 1 મે 1960 ના જાનો સ્થાપના દિવસ હતો તો તમે ગણવા જાઓ 2026માં તો 66મો જ આવશે ને ભાઈ. તો કે હા. એટલે આ ઓપ્શનમાં સાચું કયું આવશે મિત્રો? માત્ર 1. શું આવશે? માત્ર 1. સાહેબ ગુજરાતમાં એવું થોડુંક જાણતા હોવા તમે જોઈએ. સાહેબ ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા? ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા હતા મિત્રો? તમે ખાસ જાણતા હશો ડોક્ટર જીવરાજ મહેતા. કોણ છે? ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. જાણો છો તો કે યસ. સાથે આ પણ જાણતા હોવો જોઈએ સાહેબ ગુજરાતના હાલના મુખ્યમંત્રી કોણ છે? સાહેબ એ તો બધા જાણીએ જ છીએ.
કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ. કોણ છે? ભૂપેન્દ્ર પટેલ. આ બાબત પણ તમે જાણો છો ગુજરાત બાબતે. સાહેબ એથી વધારે થોડી ગુજરાત રાજ્ય વિશે આપણે જાણતા હોવા જોઈએ કે સાહેબ હાલમાં જે દરિયા કિનારાની વાત આવે તો ગુજરાત છે જે દરિયા કિનારામાં પ્રથમ ક્રમે છે. કેટલામાં ક્રમે? પ્રથમ. ભારતમાં કયા રાજ્યનો દરિયા કિનારો પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? તો કે ગુજરાત. પેલા 1600 હતો, હવે 1600 નહીં થી વધી ગયો છે. તો ખાસ મને કોમેન્ટમાં જણાવજો ગુજરાત રાજ્યનો હાલમાં દરિયા કિનારો કેટલો છે. સાહેબ પેલા ક્રમાંકે આ છે, તો બીજા ક્રમાંકે કોણ છે? બીજા ક્રમે કોણ છે? તો મિત્રો તમને જણાવી દઉં, બીજા ક્રમે જો કોઈનો દરિયા કિનારો હોય તો મિત્રો એ છે તમિલનાડુ. કોનો છે? તમિલનાડુ. અને ત્રીજા ક્રમે પણ જાણવું હોય તો મિત્રો એ પણ યાદ રાખશું કે ત્રીજા ક્રમનો દરિયા કિનારો અત્યારે કોને છે મિત્રો? તો કે આંધ્રપ્રદેશ. કોને છે? આંધ્રપ્રદેશને. કોને છે? આંધ્રપ્રદેશ. આ પણ યાદ રાખવાનું છે. તો કે હા, આ ગુજરાત રાજ્ય વિશેની આ બધી માહિતી પણ યાદ રાખવી. હવે રવિશંકર રાવળ વિશે જાણ્યું સાહેબ, હિન્દુલાલ યાજ્ઞિકે શું કર્યું હતું? તમને યાદ હશે મિત્રો, મહાગુજરાત આંદોલન ના ચળવળના નેતા. મહાગુજરાત આંદોલન ચળવળના નેતા કોણ હતા? હિન્દુલાલ યાજ્ઞિક. મને હિન્દુ ચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્યાં તરીકે? હિન્દુ ચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બધી બાબતો યાદ રાખવાની છે. તો હા, અને મિત્રો સ્થાપના થઈ ગુજરાત રાજ્યની ત્યારે જિલ્લા કેટલા હતા એ પણ તમે મને કોમેન્ટમાં જણાવજો. સ્થાપના સમયે જિલ્લા કેટલા હતા? અને હાલમાં જિલ્લા કહી તો 33 હતા અને હવે વધીને કેટલા થઈ ગયા હે? તો કે 34 જિલ્લા હે. કેટલા છે? 34. હાલમાં 34 જિલ્લા છે. આ સ્થાપના તો જાણી, એ બાબતે સાથે આ બધી બાબત પણ આપણે જાણી. ચાલો આગળનો મુદ્દો હજી પણ જાણીએ. એક પ્રશ્ન આવ્યો છે પર્યાવરણને લગતો અગત્યનો પ્રશ્ન. ગ્રામ સેવકની તૈયારી કરો છો તો એમના માટે ખાસ અગત્યનો પ્રશ્ન કહી શકાય મિત્રો. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પર્યાવરણ પુરસ્કાર વિટલી એવોર્ડ. મિત્રો એને વિટલી કહેવામાં આવે કારણ કે વિટલી નામના વૈજ્ઞાનિકે આ પુરસ્કારની શરૂઆત કરેલી. અને એણે શા માટે આ શરૂઆત કરી? તો કે પર્યાવરણ ક્ષેત્રે કોઈ વ્યક્તિ દરિયાની અંદર રહેલા પ્રાણી હોય કે જંગલની અંદર રહેલી વનસ્પતિના સંરક્ષણ માટે જો કોઈ વ્યક્તિ કામ કરે છે તો એમને આ એવોર્ડ આપવામાં આવે છે. તો ભારતમાંથી આ વર્ષે આ એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો ચાલો મિત્રો આપણે જાણીએ. ઓપ્શન આપ્યું છે પરવીન શેખ, બરખા સુબ્બા, એ અને બી બંને, કે ડી માં આપ્યું છે અમાંડા વિન્સેન્ટ. કોને આપવામાં આવ્યો? તો મિત્રો તમને ખાસ જણાવી દઉં, હાલમાં જેને આપવામાં આવ્યો છે બે વ્યક્તિને આપવામાં આવ્યો છે. એક તો પરવીન શેખને પણ આપ્યો છે અને બરખા સુબ્બાને પણ આપ્યો છે. તો મિત્રો આમાંથી આવો પ્રશ્ન પૂછે, ભારતમાંથી પ્રથમ વિટલી એવોર્ડ મેળવનાર કોણ છે? પ્રથમ વિટલી એવોર્ડ 1994 માંની શરૂઆત થઈ. ક્યારે મિત્રો? 1994 માં શરૂઆત થઈ. અને મેળવનાર વ્યક્તિ કોણ હતા? ખાસ તમને જણાવી દો, અમાંડા વિન્સેન્ટ જ હતા ભારતમાંથી. અને સાહેબ દરિયાઈ જીવોના સંરક્ષણ માટે, દરિયાઈ જીવો એનું સંરક્ષણ કર્યું હતું, એમાં ખાસ માછલી માટે એમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો પર્યાવરણ બાબતે અગત્યનો મુદ્દો કહી શકાય. ખાસ આ પણ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ પાછો એવું કામદારોને લગતો પ્રશ્ન છે, કંઈક જોઈએ. હાલમાં કયા રાજ્ય સરકારે ગીગ કામદારો માટે દેશની પ્રથમ ડિજિટલ નિવારણ પ્રણાલી શરૂ કરી? પહેલા તો સાહેબ ડિજિટલ નિવારણ પ્રણાલી એટલે કે ઓનલાઈન બધી ફરિયાદો છે ને, જે પણ કર્મચારી ફરિયાદ કરે છે ઓનલાઈન નોંધવામાં આવશે અને નોંધ્યા પછી સરકાર દ્વારા એના ઉપર નિમાયેલ વ્યક્તિ એના સોલ્યુશન માટે કામ કરશે. તો સાહેબ ગીગ કામદાર એટલે કોણ? પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરે છે, અથવા તો એવું કહું છું કે 11 માસના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારી છે. કોઈ પણ કર્મચારી હોય, વર્ગ 1 થી લઈને વર્ગ 4 સુધીના, એને હું ગીગ કામદાર તરીકે ઓળખીશ. આમના કંઈ ફરિયાદો હોય, નિવારણો બાબતેની સમસ્યા હોય, ડોક્યુમેન્ટ બાબતેની સમસ્યા હોય, એના માટે સરકાર દ્વારા આ ઓનલાઈન પ્રણાલી છે એ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. તો ખાસ જણાવી દઉં કઈ રાજ્ય સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે મિત્રો? કર્ણાટક. કઈ રાજ્ય સરકાર દ્વારા? કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે. કર્ણાટકનું પાટનગર પણ તમે જાણતા હશો, કયું છે મિત્રો? બેંગ્લોર. કયું છે? બેંગ્લોર. આપણે એને બેંગલુરુ તરીકે પણ ઓળખીએ છીએ, બેંગલુરુ. આ બાબત પણ યાદ રાખશું. ચાલો નેક્સ્ટ અગત્યનો પ્રશ્ન પણ જાણીએ.
પાછો કંઈક પ્રેસને લગતો અગત્યનો પ્રશ્ન આવ્યો છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ 3 મેના રોજ ઉજવવામાં આવે છે. ફરીથી કહું, દિવસને લગતો અગત્યનો મુદ્દો કહી શકાય. અને પ્રેસને સ્વતંત્રતાના ધ્યાનમાં રાખીને બીજું પણ સાથે, દેશનું પ્રથમ હિન્દી સમાચાર પત્ર મુંબઈ સમાચાર હતું. પેલા તો સમાચાર પત્ર વિશે પણ તમે જાણતા હોવા જોઈએ. કયું વિધાન સાચું છે? સાહેબ અમે દિવસ વિશે જાણીએ છીએ, પણ પેલા તો સાહેબ આ સમાચાર પત્રની વાત આવી. સાહેબ મુંબઈ સમાચાર હે તો એ તો ભારતનું પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર હતું ભાઈ. કેવું હતું? ગુજરાતી સમાચાર પત્ર હતું. હિન્દી સમાચાર પત્ર હતું તો કે નહીં. તો મતલબ કે બીજો મુદ્દો કેવો થશે? ખોટો થશે ને ભાઈ. પેલો મુદ્દો હવે જાણતા હોય તો બીજો ખોટો નીકળી ગયો, તો આ નીકળી ગયો, આ પણ નીકળી ગયો, તો યસ. તો વધ્યો કયો મુદ્દો મિત્રો? માત્ર એક. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ 3 મેના રોજ જ ઉજવવામાં આવે છે. આની અંદર હમણાં તમને વાત કરી સ્વતંત્રતાને લગતી, તો બંધારણનો અનુચ્છેદ 19(1) અ મુજબ વાણી સ્વતંત્રતાનો સમાવેશ આની અંદર થાય છે. સાથે સાથે પ્રેસ સ્વતંત્રતાનો સમાવેશ પણ આમની અંદર જ થાય છે. ખાસ અનુચ્છેદ પણ અગત્યનો છે. આમની દ્રષ્ટિએ આ પણ યાદ રાખવાનો છે. ચાલો નેક્સ્ટ આગળનો મુદ્દો પણ જાણીએ. પાછો કંઈક નિમણૂકનો પ્રશ્ન આવ્યો છે નીતિ આયોગમાંથી. હો ભાઈ, હાલમાં નીતિ આયોગના નવા 2 સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાહેબ નીતિ આયોગમાં અધ્યક્ષ હોય, ઉપાધ્યક્ષ હોય, સીઈઓ હોય અને સાથે સાથે સભ્ય પણ હોય છે. તો પહેલા તો સાહેબ તમે જાણતા હશો નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? મિત્રો એના અધ્યક્ષ રૂપે તમને યાદ છે બધાને, કોણ હોય છે? વડાપ્રધાન. કોણ હોય છે? વડાપ્રધાન. અને એના હાલના વડાપ્રધાન કોણ છે? માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના પનોતા પુત્ર તરીકે ઓળખીએ છે. સાહેબ એના ઉપાધ્યક્ષ પણ હોય છે નીતિ આયોગના. એના ઉપાધ્યક્ષની નિમણૂક પણ મિત્રો કરંટના બેઝ ઉપર હાલમાં જ થઈ છે. એના ઉપાધ્યક્ષની નિમણૂક પણ હાલમાં જ થઈ છે. ઉપાધ્યક્ષ કોણ છે? અશોક કુમાર લાહિરી. હું ટૂંકમાં લખું છું મિત્રો, કોણ છે? અશોક કુમાર લાહિરી. હાલમાં જ એની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે આ બાબત પણ જણાવી દઉં સાહેબ, એના સીઈઓ તરીકે પણ હાલમાં એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. અને એના સીઈઓ તરીકે જે વ્યક્તિ છે હાલમાં છે નિધિ સિબ્બર. કોણ છે મિત્રો? નિધિ સિબ્બર. આ બધા અગત્યના પ્રશ્નો છે, ખાસ પૂછાય હકે એવા ભાઈ અગત્યના. અને સાથે સાથે 2 સભ્યની પણ હાલમાં નિમણૂક કરવામાં આવી છે ભાઈ. હાલો, એ 2 સભ્ય કોણ છે? ડોક્ટર આર સુબ્રમણ્યમ અને ડોક્ટર જોરામ અનિયા. ડોક્ટર જોરામ અનિયા એટલે કે એ અને બી બંને જવાબ આવશે. આટલી બધી બાબત પણ યાદ રાખવાની છે નીતિ આયોગ વિશે. અને સાહેબ નીતિ આયોગ છે ને એણે હાલમાં જ ઝારખંડ રાજ્યની અંદર એક શિક્ષણને લગતો એક રિપોર્ટ જાહેર કર્યો છે. શેના લગતો? શિક્ષણને લગતો એક રિપોર્ટ જાહેર કર્યો છે. એ રિપોર્ટની અંદર એણે એવું કીધું કે સાહેબ ઝારખંડમાં શિક્ષણનો પ્રાથમિક સ્તરે જે ડ્રોપ આઉટ રેશિયો છે ને 0% છે. શિક્ષણમાં પ્રાથમિક સ્તરે ડ્રોપ આઉટ એટલે કે ભણવાનું અધવચ્ચે છોડી દેતા નથી. આવો આંક છે ને નીતિ આયોગે જાહેર કર્યો છે. કોણે જાહેર કર્યો છે? નીતિ આયોગે જાહેર કર્યો ને એમણે એવું કીધું કે એને 0% રેશિયો છે. મતલબ અહીંયા અધવચ્ચે પ્રાથમિક સ્તરે ભણવાનું છોડી દેતા નથી. આ બધી બાબતો આમના વિશે યાદ રાખવાની છે ભાઈ. કોના વિશે? નીતિ આયોગ વિશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ અગત્યનો એ જાણીએ. એ પહેલા ફરીથી તમને હેલ્થની એક બાબત કરી દઉં છું મિત્રો. રેકોર્ડેડ અને વીકલી લાઈવ કરવામાં આવશે હેલ્થની આ બેન્ચની અંદર વિડીયો કોર્સ છે ભાઈ, ખાસ અગત્યનો. જો તમે હેલ્થ બાબતે કરિયર બનાવવા માંગો છો અને હેલ્થ સાથે સંકળાયેલા છો તો તાજેતરમાં જે ભરતી જાહેર થઈ છે એને લગતો કંઈક વિડીયો કોર્સ 3 મહિના 499 રૂપિયામાં. જગ્યાઓ કેટલી ભાઈ? 2368 જેટલી જગ્યાઓ છે ભાઈ. અને 6 મહિના માટે ખરીદવા માંગો તો માત્ર 699 રૂપિયામાં તમે આની તૈયારી કરો છો. તો તમારા મિત્રોને પણ આ શેર કરો. હાલો આગળ વધીએ ભાઈ. એક ભારતની જે બેંક ઉપર નિયંત્રણ રાખે ને એને લગતો એક પ્રશ્ન આવ્યો છે. કઈ બેંકની વાત કરીએ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 1935માં સ્થાપના થઈ. પોતે 1935માં એનું મુખ્ય મથક ક્યાં હતું? પેલા કોલકાતા. ક્યાં હતું? કોલકાતા. હાલો થોડુંક આના વિશે જાણીએ. એમાં ડેપ્યુટી ગવર્નર તરીકે હાલમાં કોની નિમણૂક કરવામાં આવી છે? 4 ઓપ્શન જોઈએ. રોહિત જૈન, મણિલાલ નાણાવટી, કેજે ઉદેશી કે ટી રવિશંકર. મિત્રો ગવર્નરની વાત કરીએ તો એક ગવર્નર ઉપરાંત એમાં 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. કોની અંદર? આરબીઆઈમાં. તો હાલમાં એક વ્યક્તિની નિમણૂક કરી છે. એની પહેલા કોણ હતા મિત્રો? એમની પહેલા જે હતા એનું નામ છે ટી રવિશંકર. અત્યારે જે છે નિમણૂક કરવામાં આવી એનું નામ છે રોહિત જૈન. કોણ છે? રોહિત જૈન.
સાહેબ રોહિત જૈન છે. એમની પહેલા એને કોનું સ્થાન લીધું છે તો કે ટી રવિશંકરનનું સ્થાન લીધું છે. એમની પહેલા આ વ્યક્તિ હતા. કદાચ એવો પણ પ્રશ્ન પૂછે આને ધ્યાનમાં રાખીને જનરલ નોલેજની દ્રષ્ટિએ તો ભારતના પ્રથમ ડેપ્યુટી ગવર્નર કોણ હતા તો મિત્રો એ પણ તમને ખાસ જણાવી દઉં, મણિલાલ બી નાણાવટી. ભારતના પ્રથમ ડેપ્યુટી ગવર્નર કોણ હતા તો કે મણિલાલ નાણાવટી. કદાચ એવો પણ પ્રશ્ન બનાવે કે ભારતના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા મિત્રો કે.જે. ઉદેશી. ખાસ યાદ રાખશું, પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર તરીકે કોણ હતા તો કે કે.જે. ઉદેશી. આ ડેપ્યુટી ગવર્નર માંથી પણ પ્રશ્ન પૂછે. ખાસ યાદ રાખશું, ગવર્નર ઉપરાંત ડેપ્યુટી ગવર્નરની સંખ્યા કેટલી હોય છે તો કે 4 જેટલી. કોણ હોય છે? 4 જેટલી. એમાંથી હાલમાં એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. તો અન્ય 3 વિશે પણ તમે જાણતા હોવા જોઈએ તો મને ખાસ કોમેન્ટમાં જણાવજો કે સાહેબ આ એક સિવાય અન્ય 3 કોણ છે, મને ખાસ કોમેન્ટની અંદર જણાવજો ભાઈ. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચાલો નેક્સ્ટ આના વિશે પણ અગત્યનું બીજું જાણીએ. એક નાનો 7 વર્ષની ઉંમરનો એક છોકરો છે ભાઈ. 7 વર્ષની ઉંમરના છોકરાને જોઈને તમને અંદરથી થવું જોઈએ 9 કલાક સુધી આ છોકરાએ સતત સ્વિમિંગ કરી અને એક રેકોર્ડ સર્જી દીધો છે ભાઈ. હાલો પ્રશ્ન શું છે ભાઈ? પાલ્ક સ્ટ્રેટ ને પાર કરનાર સૌથી યુવાન તરવૈયો ઈશાંક સિંહ છે. ફરીથી કહું છું, 9 વર્ષનો છોકરો છે ભાઈ. કેટલા વર્ષનો છે? 9 વર્ષનો છોકરો છે ભાઈ. આ છોકરાએ એક પાલ્ક સ્ટ્રેટ કહેવાય. એ પાલ્ક સ્ટ્રેટ કયા બે એરિયા વચ્ચે સ્થિત છે ભાઈ? તમને ખાસ જણાવી દઉં મિત્રો, ભારત અને મ્યાનમાર વચ્ચે સ્થિત છે. શું એના વચ્ચે હે? તમને ખાસ જણાવી દઉં મિત્રો, ભારત અને મ્યાનમાર નહીં પણ ભારત અને શ્રીલંકા વચ્ચે સ્થિત છે. કોના વચ્ચે? ભારત અને શ્રીલંકા વચ્ચે આ સ્થિત આવેલી છે. અને બે મિત્રો આપણે જે ભારતમાંથી શ્રીલંકા તરફ જઈએ ત્યાં તમિલનાડુમાં રહેતા લોકો અને શ્રીલંકામાં રહેતા લોકો વચ્ચે નાનકડો એવો વિવાદ ચાલે છે એ જગ્યા ઉપર. એને આપણે ઘણી વખતે ભૂતકાળની અંદર ત્યાં ઘટનાઓ એકબીજાને મારી નાખવાની પણ એવી બનેલી છે. શ્રીલંકન મતલબ એની એક જે બોર્ડર ઉપર જે સૈનિકો છે એમના દ્વારા ભારતીયોના નાગરિકોને ક્યારેક પકડવામાં આવે છે, આપણા દ્વારા એમને ક્યારેક પકડવામાં આવે છે. એવી આ સ્ટ્રીટ છે. ખાસ યાદ રાખશું, ભારત અને શ્રીલંકા વચ્ચે કઈ એવી છે? પાલ્ક સ્ટ્રેટ. સાહેબ આ પાલ્ક નામ કેમ પડ્યું એ પણ તમને પ્રશ્ન થશે. મિત્રો તમને જણાવી દઉં, એક અંગ્રેજ ગવર્નર હતો પાલ્ક. અંગ્રેજી ગવર્નર મતલબ અંગ્રેજો રાજ કરતા ત્યારે ગવર્નર હતો. એના નામ ઉપરથી આ સ્ટેટનું નામ પડ્યું છે. સમુદ્ર ધુની છે એના ઉપરથી નામ પડ્યું છે. તો હાલો હવે સોલ્વ કરીએ કે કયું વિધાન યોગ્ય છે. પેલું પણ યોગ્ય છે તો કે હા, બીજું યોગ્ય છે નહીં તો જવાબ શું આવશે? માત્ર 1. શું આવશે? માત્ર 1. ચાલો બીજો અગત્યનો પ્રશ્ન જાણીએ. નિમણૂકનો પ્રશ્ન છે. સંરક્ષણ મંત્રાલયના સચિવ પદે હાલમાં કોની નિમણૂક કરવામાં આવી? સંરક્ષણ મંત્રાલયના જે મુખ્ય સચિવ હોય આઈએસ કક્ષાના વ્યક્તિ હોય છે, સિનિયર આઈએસ કક્ષાના વ્યક્તિ હોય છે ભાઈ. એ વ્યક્તિનું નામ શું છે પહેલા તો જાણીએ સાહેબ. એમણે એક વ્યક્તિનું સ્થાન લીધું. એમની પહેલા સચિવ કોણ હતા તો કે આ વ્યક્તિ અનુગ્રહ નારાયણ દાસ હતા. એમની જગ્યાએ હવે એક વ્યક્તિએ જે સ્થાન લીધું છે મિત્રો, એનું નામ શું છે? વિશ્વજીત સહાય. કોણ છે? વિશ્વજીત સહાય એમનું સ્થાન લીધું છે. વિશ્વજીત સહાય છે પેલા ડીજીસીએ ના વડા હતા. કોના વડા હતા? ડીજીસીએ. સાહેબ ડીજીસીએ એટલે હું સંરક્ષણ ક્ષેત્રે કામ કરતું જે સંસ્થાઓ છે અથવા તો ફોર્સ છે, આર્મી, નેવી, એરફોર્સ, એના ઉપર જે ધ્યાન રાખવા માટે ઓડિટ કરવાનું કામ કરે છે ને ડીજીસીએ નામની સંસ્થા કરે છે. આ ડીજીસીએ નામની સંસ્થાના વડા કોણ હતા તો કે વિશ્વજીત સહાય. એમાંથી એમને પ્રમોશન આપીને શું બનાવી દેવામાં આવ્યા છે? સચિવ પદે નિમણૂક કરી દેવામાં આવી છે. ખાસ યાદ રાખશું. ચાલો સાહેબ નેક્સ્ટ પ્રશ્ન છે. હેલ્થ ને થી આગળ જઈએ તો સંરક્ષણને લગતો શું છે આ પ્રશ્ન તો કે સાહેબ માઝગોન ડોક શિપયાર્ડ લિમિટેડ. માઝગોન ડોક શિપયાર્ડ લિમિટેડ એ ભારતનું નેવીને લગતા જહાજો બનાવવાનું કામ કરે છે. શું કરે? જહાજો બનાવવાનું કામ કરે. એમાં ભારતનું 7મા નંબરનું સ્ટીલ ફ્રિગેટ અને અંતિમ જહાજ ક્યુ લોન્ચ કર્યું, ક્યુ બનાવ્યું છે? પેલા તો સાહેબ આ પ્રોજેક્ટ, આના થ્રુ એક પ્રોજેક્ટ આલે છે, પ્રોજેક્ટ 17A. આના થ્રુ એક પ્રોજેક્ટ આલે છે, પ્રોજેક્ટ 17A. એના અનુસાર એને હાલમાં અત્યાર સુધીમાં 7 એવા સ્ટીલ ફ્રિગેટ જહાજો બનાવી દીધા છે કે જેના ઉપરથી એ આધુનિક મિસાઇલો પણ લોન્ચ કરી શકે, ટોર્પિડો પણ લોન્ચ કરી શકે,
એવા જહાજો બનાવ્યા છે. તો હાલમાં જે 7મા નંબરનું છે એ કયું છે મિત્રો? INS મહેન્દ્રગીરી. કયું છે? મહેન્દ્રગીરી. યાદ રાખશું, બધાની અંદર ગીરી તો લાગેલું છે, બધાય છે તો ખરા જ. નીલગીરી પણ છે, તારાગીરી પણ છે, ને ઉદયગીરી પણ છે. 7મા તો સમાવેશ થાય જ છે, પણ 7મા નંબરનું કઈ તો કયું છે? INS મહેન્દ્રગીરી. કયું છે? મહેન્દ્રગીરી. સાહેબ INS એટલે હું મિત્રો, INS નું પૂરું નામ કઈક આવું છે, ઇન્ડિયન નેવલ શિપ. શું કહેવાય? ઇન્ડિયન નેવલ શિપ. સાહેબ ગુજરાતમાં આવું કોઈ INS આવેલું છે મિત્રો? હા, INS વાલસુરા નામનું મથક ગુજરાતના ક્યાં આવેલું છે? દરિયા કિનારો ધરાવતા પ્રદેશો હોય, જિલ્લાઓ હોય, ત્યાં જ આવેલું હોય. તો મિત્રો તમને જણાવી દઉં, જામનગર ખાતે INS વાલસુરા આવેલું છે. ઇન્ડિયન નેવીનું એક ટ્રેનિંગ સેન્ટર છે ભાઈ, ત્યાં INS વાલસુરા. આ પણ અગત્યનો પ્રશ્ન છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન પણ જઈએ. પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? પ્રસાર ભારતી એટલે આપણે સાહેબ જે સમાચારો બધું જાણીએ છીએ એના માટે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. પ્રસાર ભારતી કહીએ અધ્યક્ષ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરી છે. ચાલો ઓપ્શનમાં જોતા જઈએ. પ્રસન્ન જોશી છે, નવનીત કુમાર સહેગલ. નવનીત કુમાર સહેગલ તો હતા આના અધ્યક્ષ. આ મતલબ કે નવનીત કુમાર સહેગલનું સ્થાન કોકે લીધું છે. અને ગૌરવ ત્રિવેદી જે છે એ હાલમાં આના CEO છે. કોના? તો કે પ્રસાર ભારતીના CEO તરીકે કોણ કામ કરે છે? તો કે ગૌરવ ત્રિવેદી. ગૌરવ ત્રિવેદી. તો હાલ હવે વૈધા કોણ ભાઈ? એક પ્રસન્ન જોશી. કોણ છે? પ્રસન્ન જોશીની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો આ ઓપ્શન એવી રીતે આપણે સેટ કર્યા છે કે એમાંથી નવા નવા PYQ બને. આ પ્રશ્ન સોલ્વ કરવાનો હેતુ જ આ છે કે આમાંથી નવા નવા કેટલા પણ પ્રશ્નો બને તમને આવડી જવા જોઈએ. ફરીથી મિત્રો તમે એક ખાખીના યોદ્ધા છો તો તમારે પોલીસની અંદર પાસ થવું છે. તો મિત્રો વાંચ્યા પછી તમને એમ લાગે કે આપણે હવે આપણું મૂલ્યાંકન કરવું છે તો કેમ કરવું? તો મિત્રો તમારા માટે આપણે એક પેપર સેટ લઈને આવ્યા છીએ. એક બે પેપર સેટ નહીં ભાઈ, 20. કેટલા હે? 20. અને એ પણ માત્ર ભાઈ કેટલા રૂપિયામાં? 149 રૂપિયામાં. અને પેપર સેટ આપ્યા પછી સાથે સાથે એમનું સોલ્યુશન પણ મેથ્સ રીઝનિંગનું પણ એમાં આપવામાં આવશે. તો મૂલ્યાંકનના ધ્યાનમાં રાખી અને પાસ થવા માટે તમે આ સિરીઝ પણ લઈ શકો છો. હાલો મિત્રો આગળ વધીએ. પાછો એક નિમણૂકનો પ્રશ્ન આવ્યો ભાઈ. એવોર્ડને લગતો પ્રશ્ન છે. અગત્યનો એવોર્ડ છે પુલિત્ઝ પુરસ્કાર. કયો પુરસ્કાર હે? પુલિત્ઝ પુરસ્કાર વિજેતા ભારતીય કોણ નથી? તો પેલા તો છે કોણ એ ખબર હોવી જોઈએ ને. હાલમાં જ આ એવોર્ડ જાહેર થયા છે ભાઈ ભારતમાં. વિદેશમાંથી આ એવોર્ડ આપવામાં આવે છે. વિદેશની અંદર UK ની અંદર એક સ્થિત જે કંપની છે ચેરિટી, એ આ એવોર્ડ આપે છે. UK ની અંદર સ્થિત પુલિત્ઝરનો એવોર્ડ આપવામાં આવે છે. એમાંથી ભારતીય કોણ છે? નથી આવ્યો. આનંદ RK, સુપર્ણા શર્મા, અનિરુદ્ધ ઘોષાલ કે ગોવિંદ બિહારી લાલ. સાહેબ બધાને આપવામાં આવ્યો છે, પણ ખાસ તમને જણાવી દઉં આને પ્રથમ આપવામાં આવ્યો હતો. પ્રથમ મતલબ એવોર્ડ, પ્રથમ પુલિત્ઝ પુરસ્કાર મેળવનાર કોણ હતા? ગોવિંદ બિહારી લાલ. એવો પણ પ્રશ્ન બનશે. તો નથી કે તો કોણ આવે? ગોવિંદ બિહારી લાલ. એને આપ્યો છે ખરો પણ 2026માં આપ્યો નથી. આ પુલિત્ઝ પુરસ્કાર આવ્યું સાહેબ પત્રકારત્વ ક્ષેત્રે પણ આપવામાં આવે, વિજ્ઞાન ક્ષેત્રે પણ આપવામાં. પત્રકારત્વ ક્ષેત્રે આ ત્રણ વ્યક્તિઓને એવોર્ડ મળ્યો છે. અને એની અંદર એને AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલી છે. એ માટે એમને એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્રણને આપવામાં આવ્યો છે. નથી કોને આપવામાં આવ્યો? આને. પણ પ્રથમ વિજેતા કીધો આ વ્યક્તિ. ચાલો પાછો એક દેશના વ્યક્તિ તરીકે, વડાપ્રધાન તરીકે રૂમેન રાદેવની હાલમાં કયા દેશના વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ છે? ઓપ્શન આપ્યા બલ્ગેરિયા, નેપાળ, બાંગ્લાદેશ કે આર્મેનિયા. સાહેબ બાંગ્લાદેશ નેપાળના તો તમને ખબર છે હમણાં જ એક વ્યક્તિની નિમણૂક થઈ. હાલો મને ખાસ કોમેન્ટમાં જણાવજો છે નેપાળના વડાપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ છે. તો જવાબની અંદર ખાસ તમને જણાવી દો મિત્રો. તો કોણ છે? બલ્ગેરિયા. કોણ છે? બલ્ગેરિયાના વડાપ્રધાન તરીકે. એ પણ એક બે વાર નહીં ભાઈ, 3 થી વધુ વખત આની નિમણૂક થયેલી છે. 3 વખતથી આ વડાપ્રધાન પદે હતા. પેલા આની પેલા એ રાષ્ટ્રપતિ પદે હતા. કોણ હતા? કયા પદે? રાષ્ટ્રપતિ પદે હતા. અને હાલમાં એની વડાપ્રધાન તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે. ચાલો વિધાન વાળો પાછો એક પ્રશ્ન છે અને અગત્યનો પ્રશ્ન છે. ભારતના પ્રથમ CDS બિપિન રાવત હતા, ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ. અને હાલમાં ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ તરીકે એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. સુબ્રમણ્યની નિમણૂક કરવામાં આવી છે. સાહેબ ચીફ ડિફેન્સ સ્ટાફ એટલે શું? તો કે આર્મી કયો, ઇન્ડિયન નેવી કયો કે ઇન્ડિયન એરફોર્સ કયો, આ ત્રણનો જે મેઇન વડો હોય ને ભાઈ એને CDS કહેવાય. શું કહેવાય? CDS.
તો ભારતના પ્રથમ સીડીએસ કોણ હતા એવો પ્રશ્ન બને ને, તો કે બિપિન રાવત હતા. અને ભારતના બીજા સીડીએસ કોણ હતા, તો કે આને સ્થાન લીધું છે, કોનું લીધું છે, તો કે અનિલ ચૌહાણનું. કોનું લીધું છે? અનિલ ચૌહાણનું. અને ખાસિયત એ છે મિત્રો, આ ત્રણ જે સીડીએસ બન્યા છે કેમાંથી આવેલા? ઇન્ડિયન આર્મી માંથી જ બન્યા છે. કેમાંથી? ઇન્ડિયન આર્મી માંથી. તો શું આ ત્રણ બન્યા છે? તો ત્રીજા નંબરે બન્યા છે સુબ્રમણ્ય જ છે ભાઈ. તો કે ચાલો જાણીએ. તો કે હા સાહેબ, 1 અને 2 બંને જવાબ આવશે. ખાસ યાદ રાખવું, જો આ પ્રશ્ન નથી પૂછો, આવો પ્રશ્ન પૂછે કે ભારતના બીજા નંબરના સીડીએસ કોણ હતા, તો કે કોણ હતા? અનિલ ચૌહાણ. અને મિત્રો તમે જાણો છો બિપિન રાવતનું એક વિમાન દુર્ઘટનામાં પણ દુઃખદની વાત છે, મૃત્યુ થયેલું. વિમાન દુર્ઘટનાની અંદર પણ મૃત્યુ થયેલું છે ભારતના જે પ્રથમ સીડીએસ હતા એમનું. આ સંરક્ષણને લગતો અગત્યનો પ્રશ્ન કહી શકાય. આમાંથી 2 થી 3 પ્રશ્ન બને છે ભાઈ. ચાલો હજી એવો છે ભાઈ ટેકનોલોજીનો એક પ્રશ્ન છે. તાજેતરમાં ભારતની પ્રથમ પરમાણુ સક્ષમ મિસાઇલ છે અગ્નિ 6 બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કોના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું? પહેલા તો સાહેબ આ પરમાણુ સક્ષમ એટલે શું મિત્રો તમને જણાવી દઉં. પરમાણુ એટલે આપણે એટમ કહીએ છીએ. શું કહીએ છીએ? એટમ. આપણે પરમાણુ બોમ્બ આવે, અણુ બોમ્બ આવે, હાઇડ્રોજન બોમ્બ આવે, ન્યુક્લિયર બોમ્બ આવે. એવી રીતે પરમાણુ વાળી જે મિસાઇલ હોય ને એવી ભારતની એક વિકસિત કરવામાં આવી છે અગ્નિ સિરીઝ. કઈ સિરીઝ છે? અગ્નિ 1, 2, 3, 4, 5 અને 6ઠા નંબરની અગ્નિ સિરીઝ લોન્ચ કરી છે. એમાં એની ક્ષમતા 4000 થી લઈને 5000 કિલોમીટર સુધી લોન્ચ થાય ભાઈ. 4000 થી 5000 કિલોમીટર સુધીની બેલેસ્ટિક મિસાઇલ છે ભાઈ. આનું પરીક્ષણ કોના દ્વારા પાર પાડવામાં આવ્યું છે? ખાસ જણાવી દઉં, સંરક્ષણ લગતી છે એટલે 2 જ વ્યક્તિ આમાં કામ કરતા હોય, મતલબ 2 જ સંસ્થા કામ કરતી હોય. એ સંસ્થામાં જોતા જઈએ કે ઇસરો હે, DRDO હે, કોસ્ટગાર્ડ હે, સંરક્ષણ મંત્રાલય. પહેલા જણાવી દઉં, સંરક્ષણ મંત્રાલય આવી કોઈ મિસાઇલો લોન્ચ કરતું નથી ને બનાવતું પણ નથી. ઇન્ડિયન કોસ્ટગાર્ડ પણ આવી કોઈ મિસાઇલો બનાવતું નથી ને લોન્ચ પણ નથી કરતું. વૈધી 2 સંસ્થાઓ, ઇસરો અને DRDO. તો ખાસ તમને હું જણાવી દઉં, આવી કોઈ વધારે મિસાઇલો જે બનાવે છે પોતાની સંસ્થાની અંદર, ગવર્મેન્ટ સંસ્થા છે DRDO, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન. કામત એમના વડા છે. આને આ મિસાઇલો જે તે વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી છે અને સફળતાપૂર્વક શું કરી છે? લોન્ચ પણ કરી છે. ખાસ કહી દઉં છું ક્યાંથી, તો કે ઓડિશા. ક્યાંથી? ઓડિશા. આ જગ્યાએથી એનું પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. ચાલો મિત્રો આગળ વધીએ. ખાસ અગત્યનો IMP પ્રશ્ન કહો, આમાંથી એક પ્રશ્ન તો આવશે જ, પણ આપણે આને એક સાથે 4 પ્રશ્ન રૂપે બનાવી દીધો છે. તાજેતરમાં મુખ્યમંત્રીઓની જે નિમણૂક થઈ છે એમાં કઈ જોડ બંધ બેસે છે? હાલમાં 5 રાજ્યોમાં ચૂંટણી હતી, એમના દરેક જગ્યાએ મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવી છે. તો ચાલો જોતા જઈએ દરેક જગ્યાએ કોણ કોણ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પહેલા તો એક જગ્યાએ ચૂંટણી હતી તમિલનાડુ, બીજી જગ્યાએ હતી પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ. હજી એકની વાત કરું ને 5મું, તો મિત્રો તમે જાણો છો પોંડિચેરી. આ 5 જગ્યાએ ચૂંટણીઓ હતી. કેટલી જગ્યાએ? 5. તો હાલો જોતા જઈએ. આમની જ નિમણૂક કરવામાં આવી છે. તમિલનાડુમાં એક એક્ટર છે વિજય, આપણે યાર ઓળખીએ, સી જોસેફ વિજય, એમને નિમણૂક કરવામાં આવી છે ભાઈ. પેલું જોતું જોયું સી જોસેફ વિજય, તો કે હા સાહેબ પેલી ખબર જ છે કે આની નિમણૂક થઈ. તો ઓપ્શન જોઈ લે, પેલું જોઈને પેલું છે આમાં, તો કે હા આમાં છે, પેલું નહીં આમાં છે, તો કે નહીં. મિત્રો જોઈને ખબર પડી જાય 2 ઓપ્શન તો નીકળી જ ગયા હો ભાઈ. જોઈને ખ્યાલ આવી જાય 2 નીકળી ગયા. હાલો બીજું જોઈએ સાહેબ. પશ્ચિમ બંગાળની અંદર તો આ કોઈ ભૂલાય નહીં ભાઈ, કારણ કે પશ્ચિમ બંગાળમાં જે મુખ્યમંત્રી હતા મમતા બેનર્જી, અને ભારતની અંદર ભાજપ સરકાર દ્વારા પ્રથમ વખતની સરકાર બની છે અને એમના મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? શુવેન્દુ અધિકારી. તો પહેલો અને બીજો તો આવશે જ. પહેલો બીજો છે આમાં, તો કે હા. આમાં પણ પહેલો બીજો છે, તો કે હા. આ 2 ઓપ્શન હજી તો છે જ. ત્રીજું જોતા જાઓ. આસામની અંદર પણ સરકાર નિમણૂક કરવામાં આવી છે, તો એમાં પણ આ જ મુખ્યમંત્રી ફરીથી બન્યા છે, તો કે હા હિમંત બિસ્વા શર્મા જ બન્યા છે ભાઈ. તો હવે તો એક જ ઓપ્શન વધ્યો ડી વાળો. હાલો ચોથું પણ જોઈ લઈએ સાહેબ. કેરળનું નામ કેરળમ થઈ ગયું. કેરળમની અંદર પણ સરકાર વીડી સતીસન કોંગ્રેસના છે, પણ એમની પણ નિમણૂક કરવામાં આવી છે, તો કે હા. એટલે જવાબ શું આવશે? 1 થી 4 બધા સાચા હે, તો કે હા. તો સાહેબ આ પોંડિચેરીની અંદર જે નિમણૂક કરવામાં આવી છે મુખ્યમંત્રીની, એમાં કોણ છે? રંગાસ્વામી. કોણ છે? રંગાસ્વામી. ખાસ યાદ રાખશું. કેન્દ્ર શાસિત પ્રદેશ છે પણ એમાં પણ મુખ્યમંત્રી જ હોય છે, પણ એની અંદર મુખ્યમંત્રીની જે નિમણૂક કરે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. જ્યારે રાજ્ય સરકારની અંદર મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવે છે તો કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્યપાલ એને સત્તાના શપથ લેવડાવે
છે આ બાબત પણ તમને ખબર હોવી જોઈએ. ચાલો અગત્યનો પ્રશ્ન હજી પણ હેલ્થને લગતો પાછો પ્રશ્ન એવો ખાસ હેલ્થની તૈયારી કરે છે મિત્રો પણ ખાસ પ્રશ્ન યાદ રાખશું. થેલેસેમિયા રોગના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. હાલો જાણતા જઈએ. સાહેબ આ થેલેસેમિયા એ વાહકજન્ય રોગ છે કે જે વાયરસના ચેપના માધ્યમથી ફેલાય છે. ચાર ઓપ્શન જોતા જઈએ. આ રોગમાં માનવ શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન એટલે આપણે કહીએ HB. શું કહીએ? HB. પહેલા તો તમને ખબર હોવી જોઈએ આપણી શરીરની અંદર હિમોગ્લોબિન છે પુરુષની અંદર કહીએ તો 12 થી 16%, મહિલામાં કહીએ તો 12 થી 14% જેટલું હોય છે. અને હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે તો મિત્રો લોહ તત્વની ઉણપના લીધે હિમોગ્લોબિનનું નિર્માણ થાય નહીં, તો એનિમિયા નામનો રોગ થાય. કયો રોગ થાય? એનિમિયા અથવા તો પાંડુ રોગ પણ થાય છે. તો હાલો થોડુંક હજી જાણીએ. હિમોગ્લોબિનનું નિર્માણ થતું નથી આ રોગમાં. પછી સાહેબ ભારત છે એની અંદર વિશ્વની થેલેસેમિયાની કેપિટલ એને કહેવામાં આવે છે. હજી વધારે સાહેબ આની યાદમાં એક દિવસ ઉજવવામાં આવે છે 8 મેના રોજ. 8 મેના રોજ વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવાય છે. સાહેબ અમને એ ખબર છે કે 8 મેના રોજ ઉજવાય છે, તો એક ઓપ્શન થયો ને ચોથો, તો કે હા, તો ચોથો ઓપ્શન જોતા જાવ. ચોથો ઓપ્શન છે એવો કોઈ છે સાહેબ? આમાં છે નહીં, આમાં છે નહીં, બે જ વૈધા ભાઈ, સી અને ડી. બે ઓપ્શન તો નીકળી ગયા ને મિત્રો. એ પણ નીકળી ગયો અને આ પણ નીકળી ગયો, તો વૈધા હે કેટલા? તો કે બે, સી અને ડી જ વૈધા છે ભાઈ, બે જ વૈધા. તો હાલો થોડુંક વધારે જાણીએ. સાહેબ ભારતને વિશ્વની થેલેસેમિયા કેપિટલ કહેવામાં આવે છે. તમને ખબર હોવી જોઈએ સાહેબ. થેલેસેમિયાની બાબત આવી તો તમને થોડુંક જણાવી દઉં સાહેબ. થેલેસેમિયા એની અંદર જોઈએ તો મેજર અને માઇનર બે પ્રકારના થેલેસેમિયા જોવા મળે છે. એની અંદર ખાસ વાત કરું તો રક્તકણ છે, જે લાલ કણ છે, એ લાલ કણમાં જે હિમોગ્લોબિન છે એ હિમોગ્લોબિનનું શરીરમાં પૂરતા પ્રમાણમાં નિર્માણ થતું નથી. એટલે બીજો ઓપ્શન પણ આવે છે તો કે હા, બીજો ઓપ્શન પણ આવે તો કે હા સાહેબ, બીજો ઓપ્શન આમાંય છે, આમાંય છે. ખાલી વૈધો એક જ ઓપ્શન ને? તો કે હા સાહેબ, આ વાહકજન્ય રોગ છે, વાયરસના ચેપથી ફેલાય ભાઈ, વાયરસથી થતો નથી. ખાસ યાદ રાખશું, આ કોઈ સૂક્ષ્મ જીવથી ફેલાતો નથી ભાઈ. અને આ થેલેસેમિયાની અંદર શું થાય તો કે રક્તકણની અંદર ખાસ તો જે હિમોગ્લોબિન છે એનું પ્રમાણ ઘટે, હિમોગ્લોબિનનું નિર્માણ ન થાય તો આવું થાય. તો સાહેબ હિમોગ્લોબિનનું નિર્માણ HB નું ન થવાનું કારણ કોઈ હોઈ શકે? તો કે હા સાહેબ, આયન અથવા તો લોહ તત્વની ઉણપ થાય ને ભાઈ, આયન અથવા તો લોહ તત્વની ઉણપથી પણ આવું થાય છે. તો મિત્રો તમને ખબર હોવી જોઈએ આયન અથવા લોહ તત્વ સૌથી વધારે શેમાંથી મળે છે? હેલ્થની તૈયારી કરતા હોય મિત્રો ખાસ અગત્યનું લીલા શાકભાજીમાંથી મળે છે, બીટમાંથી મળે છે, ગાજરમાંથી પણ મળે છે, ગોળમાંથી મળે છે, લસણમાંથી પણ મળે છે, ડુંગળીમાંથી પણ મળે છે, સંતરામાંથી પણ મળે છે. પણ દૂધની અંદર લોહ તત્વ હોતું નથી. અને જો લોહ તત્વની ઉણપ થાય છે મિત્રો તો પાંડુ રોગ એટલે કે એનિમિયા નામનો રોગ પણ થાય છે ભાઈ. આ પણ તમને ખબર હોવી જોઈએ. આ બધાની અંદર જોતા હવે તમને ખબર પડી જશે જવાબ કોણ આવશે તો કે બીજું, ત્રીજું અને ચોથું તમામે તમામ હાચા છે. આટલી ખબર હોવી જોઈએ. સાહેબ આ દિવસ જે જાહેર કર્યો, શા માટે જાહેર કર્યો? સાહેબ લોકોને થેલેસેમિયા વિશે જાગૃત થાય એટલા માટે આ દિવસ જાહેર કર્યો. આ દિવસની જાહેર કરવાની જે સત્તા છે મિત્રો, હું એની સંસ્થાનું નામ કહું છું તમને. હેલ્થને લગતી જે સંસ્થા WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આની સ્થાપના પણ તમને પૂછાય મિત્રો 7 એપ્રિલ કઈ યાદ રાખવાની છે? 7 એપ્રિલ 1948 ના રોજ WHO ની સ્થાપના થઈ. અને આ 7 એપ્રિલને વિશ્વ આરોગ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. કયો દિવસ? વિશ્વ આરોગ્ય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આપણે યાદ રાખશું સાહેબ. આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જુનાગઢમાં નહીં ભાઈ, જીનીવામાં. ક્યાં આવેલું છે? જીનીવામાં, સ્વિટ્ઝરલેન્ડ ની અંદર. ક્યાં? સ્વિટ્ઝરલેન્ડ ની અંદર જીનીવામાં આનું મુખ્ય મથક છે. અને હાલમાં આના અધ્યક્ષ કોણ છે ભાઈ એ પણ યાદ રાખવું છે તો કે ટેડ્રોસ અધનમ. કોણ છે મિત્રો? ટેડ્રોસ અધનમ. અને હા મિત્રો તમે મને એ જણાવજો કે WHO ના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી હતી? તમે કોમેન્ટની અંદર ખાસ મને જણાવશું. તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આ જે આપણે કરંટ અફેર્સની ચર્ચા કરી એ હાલમાં ખૂબ જ અગત્યનું હતું. આના પછી ફરીથી આપણે મળીએ છીએ તો આવા નવા જ કરંટ અફેર્સ સાથે મળીએ છીએ. જય હિન્દ, થેન્ક યુ.